તો મકાઈ અને બાજરીના લોટના વડાની બનાવવાની આપણે સામગ્રી જોઈ લઈએ। મેં અહીં 2 વાટકી મકાઈનો લોટ લીધો છે। લોટને આપણે ચાળીને લેવાનો અને આ જ વાટકીના માપથી મેં અડધી વાટકી બાજરીનો લોટ લીધો છે અને એ જ વાટકીના માપથી મેં અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે। જે બાજરીનો લોટ લીધો છે એ વડામાં ટેસ્ટ સારો આપશે અને જે ઘઉંનો લોટ લીધો છે એ વડામાં બાઇન્ડિંગનું કામ કરશે। પછી મેં 1 વાટકી ધણા લીધા છે, 1 વાટકી ગોળને કતરીને લીધો છે, 1 વાટકી દહીં લીધું છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે, ચપટી અજમો લીધો છે, 1 ચમચી તલ લીધા છે, 2 ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે અને મોવણ માટે મેં 4 ચમચી તેલ લીધું છે। તો આપણે અહીં 1 વાટકી દહીં લીધું છે। દહીં આપણે ખાટું લેવાનું અને જે 1 વાટકી ગોળને કતરીને લીધો છે બંનેને મિક્સ કરીશું। 2 વાટકી મકાઈનો લોટ એડ કરીશું, અડધી વાટકી ઘઉંનો લોટ એડ કરીશું અને અડધી વાટકી બાજરીનો લોટ એડ કરીશું। 4 ચમચી તેલ લીધું હતું એ એડ કરીશું, 2 ચમચી લાલ મરચું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી તલ એડ કરીશું, 1 ચમચી અજમો એડ કરીશું। અજમાને આપણે હાથથી મસળીને એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। લીલા ધણા લીધા છે એ એડ કરીશું। બનાવીને મૂક્યું હતું એ દહીં આપણે થોડું થોડું એડ કરી અને લોટ બાંધી લઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધી અને આ રીતે આટલી મીડિયમ સાઈઝનો લોયો લેશું અને બંને હથેળી વચ્ચે મૂકી અને આ રીતે પ્રેસ કરીશું। આ રીતે આપણે ટિક્કી શેપમાં વડા બનાવી લઈશું। તો મેં બધા વડાની ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે વડાને તળી લઈશું। એકદમ લો ગેસ ઉપર જ આપણે વડાને તળીશું જેથી વડા અંદરથી કાચા રહે નહીં, અંદરથી ચડી જાય। ડીમ ગેસ ઉપર જ આપણે ચડવીશું તો એ વડા અંદરથી ચડી જશે। આ રીતે વડા આછા ગુલાબી રંગના થઈ ગયા છે। હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું। તો સાતમ માટે મકાઈ અને બાજરીના લોટના વડા બનીને તૈયાર છે। આ વડાને ઠંડા ખાવાની જ મજા આવે છે, આને ચા સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ। તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં। બાય બાય।